શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં સમગ્ર અંબાજી ભક્તિના રંગે રંગાયું છે। દૂર દૂરથી પગપાળા સંઘો લઈને ભક્તો મા અંબાના ધામે પહોંચી રહ્યા છે। અંબાજીના દર્શન પથે લઈને અંબાજી મંદિર સુધીની રેલિંગો માઈ ભક્તોથી ઉભરાઈ રહી છે। અંબાજી મંદિર અને ચાચર ચોકમાં માઈ ભક્તોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે। હાથોમાં ધજાઓ લઈને જય જય અંબેના નાદ સાથે ભક્તો માના ચરણોમાં શીશ નમાવા આવી રહ્યા છે। સતત માઈ ભક્તોનો ધસારો અંબાજીમાં વધી રહ્યો છે। શક્તિ ભક્તિ અને આસ્થાના મહાકુંભમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના ચરણે આવી ધન્યતા અનુભવી રહ્યા છે। આજે ભાદરવી મહાકુંભનો ત્રીજો દિવસ છે ત્યારે 2 દિવસ દરમિયાન 5 લાખથી વધુ માઈ ભક્તો મા અંબાના ધામે આવી પહોંચ્યા છે અને સતત માઈ ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। ભાદરવી પૂનમના ત્રીજા દિવસે પણ મા જગત જનની અંબાના મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું હતું। ભક્તિના રંગે રંગાતા ભક્તો નાચતા ગાતા મંદિરમાં આવી પહોંચ્યા હતા તો સાથે સાથે પોલીસ કર્મીઓ પણ આ ભક્તિના રંગે રંગાયા હોય તેવું જોવા મળી રહ્યું છે। સુરક્ષા અને વ્યવસ્થાની સાથે સાથે પોલીસના જવાનો માઈ ભક્તોના ઉત્સાહમાં વધારો કરતા જોવા મળ્યા હતા અને તે પણ માઈ ભક્તોની સાથે સાથે મા જગત જનની અંબાના જય જયકાર બોલાવી રહ્યા હતા। ભાદરવી મહાકુંભનો આજે ત્રીજો દિવસ શાંતિમય રીતે પૂર્ણ થયો છે ત્યારે છેલ્લા 2 દિવસ દરમિયાન 5 લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે। જગતજનની મા અંબાના આંગણે ભાદરવી પૂનમના મેળાનો બીજો દિવસ આજે સુખરૂપ રીતે સંપન્ન થવા તરફ આગળ વધી રહ્યો છે। આજરોજ અંદાજિત 2,40,000 કરતાં વધારે પ્રસાદના બોક્સનું વિતરણ થયું છે। 65,000 જેટલા માઈ ભક્તોએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો લાભ લીધો છે તથા અંદાજિત 3 લાખ કરતાં વધારે માઈ ભક્તો શ્રદ્ધાળુ પગપાળા સંઘોએ માતાજીના દર્શનનો માતાજીના આશીર્વાદનો લાભ લીધો છે। અત્યાર સુધીમાં કોઈ પણ જાનહાનિ કે માલહાનિની કોઈ મેજર ઇન્સિડન્ટ નોંધાયેલો નથી। જિલ્લા વહીવટીતંત્ર સુરક્ષા સ્વચ્છતા તથા મેળો સુખરૂપ રીતે સંપન્ન થાય તે માટે સતત સક્રિય છે અને કાર્યશીલ છે।